આજે વાત કરવાની છે કે નાનકડા કુટુંબની. એક નાનકડું કુટુંબ જેની અંદર એક માતા, એક બાળક નાનો ને યુવાન અને એના પિતા. આજે વાત કરીએ છીએ જિંદગી વન્સ મોર જિંદગી. બાપ, જ્યારે મૂવીની વાત કરવાની આવે ને તો મૂવીની અંદર છે કે નાનકડું કુટુંબ, માતા, એનો દીકરો અને એના પિતા. પિતાને લાગે છે મારો દીકરો કઈ કરતો નથી, આખો દિવસ બાઈકો લઈને રખડ્યા કરે, આમથી આમ આટા માર્યા કરે, પૈસા વેડફ્યા કરે, પૈસા કઈ ઝાડ ઉપર ઉગતા નથી. આવું બધું એનો બાપ એના દીકરા વિશે વિચારે છે. અને દીકરાને લાગે મારો બાપ, મારો પિતા એ આમ જવું તો રોકે, મિત્રો જોડે ફરવા જાવ તો રોકે, બેનપણીને મળવા જાવ તો રોકે, આખો દી પૈસા પૈસા કરે, કેવો ચિંગુસ મારો બાપ છે, જરા પૈસા વાપરવા નથી દેતો. અને બાપ અને બેટાને એ 12મો ચંદ્રમાં બંનેને એવું ભેના બને. બાપને લાગે મારો દીકરો ખોટો, દીકરાને લાગે મારો બાપ ખોટો. અને આ બંનેની લડાઈની અંદર એનું જે સેતુ એટલે કે એની માતા જ્યારે એના દીકરાને કહે છે કે દીકરા, તારો બાપ આવો નતો, એ તો તારા જન્મ પછી આવો થઈ ગયો. પણ જન્મ પછી આવો થઈ ગયો કેમ? એવું તો શું થયું કારણ? જ્યારે વાત એના દીકરાને સંભળાવે છે એની માતા એટલે કે આરતી પટેલ, ત્યારે વાત સાંભળતા દીકરાની આંખમાંથી ધડ ધડ કરતા આંગળા વહી જાય છે. અને કહેવાય છે કે બાપ, દીકરાને એની ભૂલ સમજાય છે. અને એ પછી દીકરો એના બાપ માટે જે કરે છે, તમે ટ્રેલરમાં જોયું હશે, બાપ એના મિત્રોને બોલાવે છે, બાપાના મિત્રોને ભેગા કરે છે. એ જે જિંદગી એ દીકરાના ભવિષ્ય માટે, એની કારકિર્દી માટે જેને ગુમાવી બેઠી હતી, એ દીકરો એને જિંદગી પાછી લઈ આપે છે. બાપ, આવા એક પરિવારની વાર્તાની અંદર એક એવો તો ટર્ન છે કે જ્યાં આ દીકરો કેમ આવું કરે છે એ જો હું અહીંયા કહી દઈ તો પછી યાર મૂવી જોવાની કઈ ખબર મજા નહીં આવે. તો હવે શું લાગે છે દીકરાએ આવું કેમ તો કર્યું? બાપ, એનું કારણ પણ છે. એ તમે મૂવી જોશો ને ત્યારે ખબર પડશે. પણ મૂવી કેવી છે? આ તો હતી એની વાર્તા. મૂવીની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરીએ તો ભાઈ સરસ મજાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. 2 કલાક ને 32 મિનિટની મૂવીની અંદર એ દરેક કલાકારે સરસ મજાની એક્ટિંગ કરી હોય ત્યારે સિદ્ધાર્થ સર, આમ તો આપણું ગુજરાતી મૂવી હોય ત્યારે એવું લાગે કે વાહ, કોમેડી ને કોમેડી. પણ અહીંયા એવું નથી ભાઈ. અહીંયા કોમેડીની સાથે તમે આંખમાંથી ધડધડ આહુડા વહી જાય એવા, હૃદયને સ્પર્શી જાય એવા સીન પણ છે. બાપ બેટાની વાર્તા છે. જો ભાઈ વાર્તા કઈ નવી નથી, આવી વાર્તા તમે ઘણી જોઈ હશે, ઘણી બધી પિક્ચરની અંદર જોઈ હશે. કેટલાકને તો તમને લાગશે કે આ કોઈ બોલિવૂડની પણ કોપી છે. પણ કહેવાય છે ને મિત્રો કે મૂવી તમને કનેક્ટ કરી જશે, કારણ કે એનું પ્રેઝન્ટેશન એટલું સરસ છે કે તમને મૂવી જોવાની મજા આવશે. 5 ગીતો છે મૂવીની અંદર. જે રીતની સિચ્યુએશન આવે એ પ્રમાણે અંદર ગીતો પણ આવે. અને સરસ મજાના બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સારું એવું સિનેમેટોગ્રાફી છે, દરેક કલાકારની એક્ટિંગ પણ સારી છે. છતાં મિત્રો, કંઈક નવા વિચારવાળી વાર્તા નથી. એક ફેમિલીને જોઈ શકાય એવી મૂવી છે. ફેમિલી માટેની મૂવી છે. માત્ર બાપ બેટાની મૂવી નહીં, બાપ બેટાના ઇમોશનલ માટેની મૂવી છે. ઓલ ઓવર કહી શકું તો મિત્રો, કંઈક નવું જોવાની અપેક્ષા રાખતા હોય તો એવું વિચારીને ના જતા. આવી બધી વાર્તા અગાઉ પણ તમે જોયેલી છે. પણ હા, જો સિદ્ધાર્થ સરના ફેન હો અને એક પારિવારિક જો ફિલ્મ જોવા માંગતા હોય તો તમે જોઈ શકો છો. અદ્ભુત ના કહી શકાય પણ ખરાબ પણ નથી. સારી સરસ કોમેડી અને સાથે ઇમોશનલ, તમને રડાવી નાખે એ રીતની વાર્તા સાથેની આ મૂવી
એટલે જિંદગી વન્સ મોર. અને જ્યારે વિડીયો અહીંયા આપણે કરીએ છીએ પૂરો, પણ મિત્રો જતા જતા એક નાનકડો શાયરી યાદ આવે છે કે મા માટે તો ઘણું બધું લખાયું છે બાપ, પણ બાપ વિશે લખાયું નથી. જો બાપ વિશે એક લાઈનમાં કેવું હોય તો હું એક જ કહું कि बाप रोटी है कपड़ा है मकान है, बाप रोटी है कपड़ा है मकान है, बाप नन्हे से परिंदे का खुला आसमान है, बाप से ही माँ की बिंदी चूड़ी और सुहाग है, बाप है तो घर में प्रतिबल राग है, बाप है तो सारे सपने हैं और बाजार के सारे खिलौने अपने हैं. તો મળીએ મિત્રો આવતા વિડીયોની અંદર. અને જો મારા રિવ્યુ પહેલા તમે મૂવી જોઈ લીધી હોય ને બાપ, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મૂવી કેવી લાગી, મૂવી કેવી હતી એ મેં તમને જણાવી. જોવી ના જોવી એ તમારા વ્યક્તિગત તમારા ઉપર છોડ્યું. કઈ રીતની મૂવી છે એ મારા રિવ્યુની અંદર કહી દીધું. અને આજે મેં એક અલગ આપણી એમ કે ડાયરાની ભાષાની અંદર કર્યો હોય ત્યારે તમને રિવ્યુ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત. કોમેન્ટ તો કરી દો યાર, કંઈક થોડીક અલગ સ્ટાઇલ કરી. ચલો મળીએ, આવજો.